હંમેશા મ્યુઝિકને મનોરંજન માટે કે ટાઈમ પાસ માટે સાંભળતા હોઈએ છીએ, રાઈટ ને? પરંતુ અધૂરા મહિને ઓછા વજન સાથે જન્મેલા બાળક માટે માતા પિતાના અવાજમાં ગવાયેલું મ્યુઝિક, ગીત કે લોરી એક વરદાન સમાન છે. હેલો, હું છું ડોક્ટર નાવિકા અને આજે આપણે વાત કરવાના છીએ કે પ્રી મેચ્યોર બેબી માટે પ્રેગ્નન્સી દરમિયાન સાંભળવામાં આવતું મ્યુઝિક કઈ રીતે અસર કરે છે. એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર NICUમાં પ્રી મેચ્યોર ઓછા વજન સાથે જન્મેલા બાળકોને જ્યારે માતાના હૃદયના ધબકારા જેવી ધૂન અને પોતાના માતા પિતાના અવાજમાં રેકોર્ડ કરેલા ગીત અથવા તો લોરી સંભળાવવામાં આવ્યું ત્યારે તેમના મન અને શરીર પર ઊંડી અસર જોવા મળી. પહેલું, તેમના શ્વાસની અને હૃદયના ધબકારાની ગતિ સ્ટેબલ થઈ. બીજું, તેમની દૂધ પીવાની ક્ષમતામાં વધારો થયો. અને ત્રીજું, આખો દિવસ અને રાત રડ્યા કરવાને બદલે વધારે સારી રીતે સૂઈ શકે. આ બધા રિસ્પોન્સ જણાવે છે કે પ્રેગ્નન્સી દરમિયાન મ્યુઝિક સાંભળવાથી અને જન્મ પછી પણ મ્યુઝિક બાળકની દરેક સિસ્ટમને વધારે સ્થિર અને શાંત બનાવે છે. પ્રેગ્નન્સી દરમિયાન મ્યુઝિક સાંભળવાથી આવતા કોમ્પ્લિકેશનો જેવા કે શુગર, બીપી, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વગેરેમાં 60% જેટલો ઘટાડો કરી શકાય છે. માતા મ્યુઝિક સાંભળ્યા પછી વધારે ખુશ અને શાંત ફીલ કરે છે. જોયું દોસ્તો, મ્યુઝિક એ માત્ર મનોરંજન નથી પણ જન્મ પહેલા જ બાળકનું માતા પિતા સાથેનું સ્ટ્રોંગ બોન્ડિંગ બનાવવા માટેની ચાવી છે. આપણે બધાએ મ્યુઝિકની અસર તો સાંભળી, પણ હવે પ્રેક્ટિકલ સવાલ એ છે કે પ્રેગ્નન્સી દરમિયાન મ્યુઝિક કેવી રીતે સાંભળવું અને ક્યારે સાંભળવું. પહેલું, તમે તમારી રૂમ કે ઓફિસમાં સ્પીકર લગાવીને સાંભળો, જેનાથી તમને અને તમારા બાળકને ડબલ ઇફેક્ટ આવશે. બીજું, તમે તમારા કાનમાં હેડફોન અથવા ઇયર પ્લગ લગાવીને સાંભળો. ત્રીજું, તમે જ્યારે પણ કોઈ મ્યુઝિક સાંભળો ત્યારે એ મ્યુઝિકના શબ્દો, લય, તાલ, ધૂન અને અવાજ સાથે તમારા ઇમોશનને કનેક્ટ કરો. ક્યારેય પણ તમારા હેડફોનને ડાયરેક્ટ તમારા ટમી પર નહીં લગાવતા, જેનાથી તમારા બાળકની સાંભળવાની શક્તિ અને બ્રેઇનના ન્યુરોન્સને ડેમેજ થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન મ્યુઝિક તમે કોઈ પણ સમયે સાંભળી શકો છો, પણ સ્પેશિયલી સવારના સમયે સ્પિરિચ્યુઅલ મ્યુઝિક અને મેડિટેશન મ્યુઝિક સાંભળો અને રાતના સમયે લોરી અને ક્લાસિકલ મ્યુઝિક સાંભળો, જેનાથી તમે તમારા બાળકના IQ અને EQ ડેવલપમેન્ટમાં વધારે હેલ્પ કરી શકો છો. રાહ ના જુઓ, આજે જ આ વિડીયોને ફ્યુચર પેરેન્ટ્સને શેર કરો, જેનાથી તે પણ મ્યુઝિક સાંભળતી વખતે થતી ખતરનાક ભૂલોને એવોઇડ કરી શકે. થેન્ક યુ.